જય માતાજી મિત્રો, તો બધાને સ્વાગત છે આપણી ચેનલમાં। આજે વાત કરીશું કે જે પણ પશુપાલક મિત્રોને મોટો પ્રશ્ન હોય છે કે અમારું પશુ હિટમાં નથી આવતું, અમે તો હવે કંટાળી ગયા છે, તો એ આ વિડીયોને પૂરો જુએ જેથી એમને પણ ફાયદો થશે। અને જે પણ પશુ હિટમાં ના આવતું હોય, ગાય હોય કે પછી ભેંસ હોય, જે પશુ હિટમાં ના આવતું હોય અને આ કામ કરી લેશો તો તમારું 100% જે પણ પશુ હિટમાં ના આવતું હોય આવી જશે। એના માટે આ વિડીયો છે, તો વિડીયો પૂરો જોજો અને જે પણ પશુપાલક મિત્રો હોય એમને શેર કરજો જેથી એ પણ લાભ લઈ શકે વિડીયોનો। હવે વાત કરીએ કે શું કરવાનું છે। એની પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો અમારી ચેનલનું નામ છે ગામડીયા ખેડૂત, જેથી આવા અવનવા વિડીયો તમને મળતા રહેશે। અને બેલ આઇકનને પણ પ્રેસ કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને જે પણ અમારા વિડીયોની નોટિફિકેશન હશે એ તમને સૌથી પહેલાં મળશે। હવે વાત કરીએ કે શું કરવાનું છે, તો એના માટે તમારે બજારમાં જઈ અને મઠ લાવી દેવાના છે। મઠ તમારે 10 કિલો જેટલા લાવીને પશુને ખવડાવવા। કઈ રીતે એની વાત કરીએ તો જે પણ પશુ હોય એને મઠ ખવડાવવામાં આવે તો એનો 100% વિકાસ થાય છે અને જે પશુ હિટમાં ના આવતું હોય એ જલ્દીથી હિટમાં આવે છે। હવે એને કઈ રીતે ખવડાવવા એની વાત કરીએ તો જે પણ મઠ હોય એને થોડા પાણીની અંદર પલાળી દેવાના અને પછી જે પણ પશુ હોય એને ખવડાવી દેવાના જેથી એ સારી રીતે હિટમાં જલ્દી આવી જાય છે। અને પછી જો તમારે જલ્દીથી વધારે જો પ્રમાણમાં એને મઠ ખવડાવવામાં આવે તો પણ એ જલ્દી હિટમાં આવે છે। અને કે હજી પણ આપણે એવું છે કે હિટમાં પશુ ના આવતું હોય, વારંવાર પ્રયત્ન કરવા છતાં તો પણ તમારે એક પાવડર પણ એની સાથે ચાલુ રાખવાનું છે, એનું નામ છે OVM। અહીંયા પાવડર પણ તમને ઉપર બતાવી દઈશું। એ પાવડર જો મઠની સાથે મિક્સ કરીને પશુને ખવડાવવામાં આવે તો જલ્દીથી પશુ હિટમાં આવે છે। અને આ બે કામ કર્યા પહેલાં એક કામ કરવાનું છે, એની વાત કરીએ તો જે પશુને એક 100 રૂપિયાની ગોળી લાવી દેવાની છે, કરમિયા મારવાની। એટલે કે એને કહેવાય છે જે કરમિયા હોય છે પશુની અંદર એ ખૂબ જ પ્રમાણમાં હોય તો પશુ હિટમાં પણ નથી આવતું। વારંવાર આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ પણ પશુ હિટમાં નથી આવતું, એટલે આપણે એક 100 રૂપિયાની મેડિકલ શોપમાંથી કે જે પણ આપણે મેડિકલ શોપ હોય ત્યાં જઈને એ કરમિયા મારવાની એક 100 રૂપિયાની કે 200 રૂપિયાની એક આવે છે જે એને કહેવાય છે ટેબ્લેટ। એ ટેબ્લેટ જો પશુને ખવડાવવામાં આવે તો જે પણ પશુ હશે એના જે પણ કરમિયા હશે એ મરી જશે। અને પછી પશુના કરમિયા મર્યા પછી તમારે શું કરવાનું છે તો એની વાત કરીએ તો પછી તમારે જે મઠ છે એ ખવડાવવાના છે અને એની સાથે જે આપણે OVM પાવડર છે એ બંને મિક્સ કરીને પશુને ખવડાવવાથી જ્યારે પશુ હિટમાં ના આવતું હોય એ પણ પશુ હિટમાં આવી શકે છે અને પછી પશુને તમે ગાભીન પણ કરાવી શકો છો। આજના વિડીયોમાં આટલું જ, હવે મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાર સુધી જય માતાજી।